જય શ્રી કૃષ્ણ મિત્ર, સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં। આજે આપણે ફરાળી ચેલેન્જનો છઠ્ઠો દિવસ છે તો ફરાળી સેન્ડવિચ બનાવશું। ફરાળી સેન્ડવિચ બનાવવા માટે આપણે આ પોણો કપ જેટલા આપણે સાંબો લીધો છે સાફ કરીને। આ અડધો કપ જેટલા આપણે સાબુદાણા લીધા છે। આ બટેટા લીધા છે, એનો આપણે માવો બનાવશું। આ દહીં લીધું છે 2 ચમચી। આ આખા પાખા સિંગદાણા લીધા છે। આદુ ખમણીને લીધું છે। આ કિસમિસ લીધા છે। આ ખાંડ લીધી છે। આ વઘાર માટે આપણે તલ ને જીરું જોશે એ લીધું છે। કોથમીર લીધી છે। એક મરચું લીલું સુધારીને લીધું છે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। આપણે હવે આ સાંબો ને સાબુદાણા 2 મિક્સ આપણે પીલી લઈએ મિક્સરમાં, એનો પાવડર કરી લઈએ। હવે આપણો સાંબો અને સાબુદાણા પીસાઈ ગયા છે અને આ બાઉલમાં આપણે કાઢી લઈશું। હવે આ 2 ચમચી દહીં લીધું હતું એ આપણે પહેલાં નાખશું। જોઈએ ને એમ પાણી, કારણ કે આને આપણે બ્રેડ તરીકે વાપરવાનું છે એટલે આપણે જાડું સેજ રાખવું જોઈએ। મેં અત્યારે આ 1 વાટકી પાણી લીધું છે, જોઈએ એટલું આપણે નાખશું। કારણ કે આછું થઈ જશે તો આપણી સેન્ડવિચ નહીં હરખી બને। જો આવું રાખવાનું છે, સેજ જાડું। મારે 2 વાટકીમાં થોડુંક પાણી વધ્યું। હવે આને આપણે 10 થી 15 મિનિટ પલાળીને રહેવા દઈશું ઢાંકીને। હવે આપણે સેન્ડવિચનો મસાલો બનાવી લઈશું। આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું। હવે આમાં આપણે 1 ચમચી ઘી નાખશું। તમારે તેલ નાખવું હોય તો તમે તેલ નાખી શકો। હવે આ તલ ને જીરું નાખશું આપણે। હવે આ મીઠા લીમડાના પાન નાખશું। હવે આ લીલું મરચું નાખશું આપણે સુધાર્યું। આદુ છે એ નાખશું ને આપણે સિંગદાણા હળપચરો ભૂકો કર્યો તો એ નાખશું। હવે બધું આપણે મિક્સ કરીને હલાવી લઈશું બેને। હવે આપણે નિમક નાખશું। આપણે બટેટા બાફામાં નાખ્યું હતું એટલે થોડુંક જ નાખશું। હવે આપણે બટેટા છે એ હાથેથી ક્રશ કરી ને હવે આપણે નાખી દઈશું। બટેટા બાફ્યા હતા એ નાખી દીધા છે। હવે એને સરખુંથી આપણે મિક્સ કરી લઈશું માવો। હવે આપણે આ લાલ ચીલી ફ્લેક્સ લીધા હતા એ નાખશું ને 7-8 દાણા કિસમિસના નાખ્યા છે। હવે આપણે લીંબુનો અડધો ફાડ્યું છે એ આપણે રસ નાખી દઈશું એમાં। ને થોડી ખાંડ નાખશું એટલે ખટાશ ગળાશ તમારી તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। આપણો માવો બની ગયો છે। હવે ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દઈશું। આપણો સેન્ડવિચનો માવો અંદર ભરવાનો રેડી થઈ ગયો છે। હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે આમાં ઘી લગાડશું।
તેલ લગાડી શકો તમે. હવે આપણે આખવામાં ભરી દેવાનું. હવે આપણે મસાલો નાખીશું. હવે પાછું ઉપરથી આપણે થોડું થોડું જીરું નાખી દઈશું. હવે આપણી સેન્ડવીચ થઈ ગઈ છે અને હળવા હળવા હાથે આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે તૈયાર છે આપણી ફરાળી સેન્ડવીચ.